તમે બધાએ સાંભળ્યું હોય
આપણું નાનું છોકરું અમારા આરાધ્ય ઘણી વાર નાનો હતો ને, તમે જમાડો છો ને ત્યારે આ પડદા ખોટા રાખો છો એમ કે, બા મને જોવા દો ને ઠાકોરજી કેવી રીતે આરોગે છે. એને બહુ ગમતું હતું. અને અમારા ઘરે કાંઈ બીજું માતા મહાદેવ અમારા છોકરાઓને કાંઈ ખબર જ નથી. એટલે આમ જુએ. હવે પછી કાની આપે ને બધું સજાવે તો નાના હતા થાકી ગયા ને શ્રીજી બાવા અરે નવનીત પ્રિયાજીની પાછળ જગ્યા હતી ત્યાં બેઠા જોકું ખાઈ ગયા. કોણ? ગોવિંદરાયજી મહારાજ, જેનો ગઈકાલે પ્રાગટ્ય ઉત્સવ હતો. હવે એમના પિતાશ્રીનું ધ્યાન ન ગયું. એમણે તો બહાર આવીને તાળા મંગળ કરી દીધા, ઠાકોરજી આરોગે છે એટલે કોઈ અંદર જાય. ઓલાનું જોકું આવી ગયું ને જાયગા, હાય હાય કાકાજી તો બહાર વયા ગયા, તાળું મારી દીધું, રોવા માંડ્યા. નવનીત પ્રિયાજી હાથ પકડી લીધો, બાવા ચલો આમ સાથ બેઠ કે અરોગે. કાકાજી મને ખીજાય. બાળકો પોતાના પિતાશ્રીને શું કહે? કાકાજી. કાકાજી મોકો લડેંગે. નહીં નહીં નહીં, કાકાજી મોકો લડેંગે. બાવા કાકાજી લડશે તો હું છું ને. એમ કરીને એક કોળિયો એમને અરોગ આવે, કારણ કે નાના હતા 2-3 વર્ષ નાના. એક પોતે અરોગે, એક એમને અરોગ આવે, એક પોતે અરોગે. સમય થયો, તાળું ખોલીને અંદર આવ્યા. અરે બાવા એમ કરી નવનીત પ્રિયાજી હાથ પકડી લીધો. મેં એને બેસાડ્યો છે, મેં એને અરોગ આવ્યો છે. એવા ગોવિંદરાયજીએ અનેક મનોરથ નાથ દ્વારામાં કર્યા. તો કાલે હું એમની લીલાની વાત કરતા ભૂલી ગઈ હતી. આજે અનુસંધાન કર્યું. આજે અમે સવારે બાળ લીલાના કીર્તન ગાતા હતા. અત્યારે બાળ લીલાના કીર્તન આવે તો એમાં ઠાકોરજી છોટા છોટા નાટા નાટા, એટલે માએ ગોદમાં લીધા, યશોદા માએ, અને રમકડા બધા રમવા દીધા ખીલોના. દેખ લાગા गोद में से मत उठियो, आप जात हो ना तो गिर जात हो. मेरे पास ही बैठो लाला. ઠાકોરજી ક્यों હવે માને બીજા મળવા આવ્યા. ગોકુળની ગોવાળનો કામે આવી કંઈક તો માને અને ગોવાળણી વાળે વાતો થતી. ઠાકોરજીએ જોયું કે ઓહો હવે વાંધો નહીં. આપણા છોકરા એવું જ કરો. કોઈક મહેમાન આવે ને છાનો મનો મોબાઈલ લઈ જાય, આપણને ખબર ન પડે. રાહત જોતા હોય કોઈક આવી જાય તો સારું, પોતાનું ધાર્યું થાય. એટલે ઠાકોરજીએ જોયું કે હવે વાંધો નહીં. તે ઓલો ગેડી દડો હતો ને, દડો આમ નીચે નાખી દીધો અને ધીમેકથી ઊભા થઈને આમ પગથી મારે. માનું અરે પડી જઈશ, ખેલી જઈશ. માં પાછા ગોદમાં બેસાડે. વળી ઓલી ચકરી હતી એટલે માએ કીધું જો આ રમ. ઠાકોરજી કે આ ઊભી નહીં થવા દે, અને મારી ગોપીઓ બાર મારી રાહ જોવે છે કે હું. એટલે ઓલી ચકરી હતી ને પાડી દીધી પગેથી, પાછો માંડ્યા. ઠાકોરજીને ક્યાં જવું તું? બહાર જવું તું. ગોપીઓ રાહ જોતી હતી. હવે માએ કીધું સાંભળ, ये सब खिलौना तेरे गोद में ले ले. क्यों? लाला बार છે ને વાંદરા આવ્યા છે, આ બધા લઈ જશે, પછી બીજા નહીં લઈ આવી દો. આમ નાખીને આમ કરી લીધા. માં દેખ. ત્યારે કે છે કે ઠાકોરજી પોતાના વૈષ્ણવ માટે બાર રાહ જોતા હોય ને, ગમે એ બાને દર્શન કરવા જાય. પછી માએ વાંદરાથી બીવડાવ્યા અને ગોપીઓ આમ જારંધ્રમાંથી ઝાંકે. જારંધ્ર એટલે બારીના ઓલા જે ઝાડિયા હોય ને, પહેલાંના જમાનામાં તમે બધા જોયા હશે, મોટા હોય એને આમ જુએ, આવ્યો નહીં, આવ્યો નહીં. માએ કીધું ચલો હવે અરોગવાનો ટાઈમ થયો. હવે ગોપી કે અમારું શું? ઠાકોરજી કે શાંતિ રાખ.
ગોપી કે તો ખરું, અહીંયા નથી મળતો તો હવે ક્યાં મળીશ? ખીલોના ધીમેકથી મૂક્યા. માં કે ચલો. ઠાકોરજી કે હા. હવે ગોપી સયાની હતી. એણે કીધું, માએ કીધું ચાલ હવે. જેવા માં પકડવા ગયા ને, ઠાકોરજી આમ કર્યું કે ગિરિરાજ જ્યાં ધારણ કર્યું ને ત્યાં મળીશું તને. સમજ્યા બધા? કરો તો મારા વાલા, પ્રભુ છે ને આપણા જીવનમાં પણ આવા ઈશારા કરે છે, પણ આપણે સમજી નથી શકતા. શું કામ ખબર છે? આપણી આંખો સંસારને જોવામાં છે. પ્રભુના દર્શન કરતા હોય ને, કોકની રીંગ વાગે ને, આમ દર્પણ બતાવતા હોય કે મારા વાલા યમુનાજી કે છે આજ તો બહુ સુંદર લાગો છે, અને રીંગ વાગે એટલે તરત કહીએ જો તો બેનનો ફોન નથી ને હત. પ્રભુ તમારી સામે. રીખો 1 મિનિટ રીખો. આપણને પણ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઘણું જતાવે છે, આપણે સમજી નથી શકતા. શું કામ? આપણું ચિત્ત ક્યાં હોય છે? સંસારમાં. જો શ્યામમાં હોય ને, એક વૈષ્ણવ એક જે પાસે આવ્યા,